કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે। નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગ ડીએફએસે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે। આ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને તેમના પેન્શનની ગણતરી કરી શકે છે। શું છે સમગ્ર સ્કીમ, ચાલો જાણીએ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। સોશિયલ મીડિયા પર માહિતી આપતા નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગે જણાવ્યું છે કે એનપીએસ સ્ટ્રેસે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે। આ કેલ્ક્યુલેટર એનપીએસ અને યુપીએસ બંને હેઠળ ગ્રાહકોને પેન્શનનો અંદાજ પૂરો પાડે છે। આ ટૂલ ગ્રાહકોને યોગ્ય પેન્શન યોજના પસંદ કરતી વખતે વિકલ્પ પસંદ કરવા મદદ કરશે। વિભાગે પેન્શન કેલ્ક્યુલેટરની લિંક પણ શેર કરી છે। આ કેલ્ક્યુલેટર તમને તમારા બેસિક પગાર અનુસાર ગણતરી કરી માસિક પેન્શન વિશે માહિતી આપશે। નાણાં વિભાગે યુપીએસ કેલ્ક્યુલેટરની લિંક શેર કરી છે। સૌપ્રથમ https://npstrust.org.in યુપીએસ કેલ્ક્યુલેટર પર જાઓ। પછી જન્મ તારીખ, જોઈનિંગ ડેટ, બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થું વગેરે જેવી વિગતો દાખલ કરો। આ પછી ગણતરી પર ક્લિક કરો, તમારી સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે। યુપીએસના જે નવા નિયમો છે તો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવી છે। આ નિયમો 1 એપ્રિલ 2025 ના રોજ સેવામાં રહેલા હાલના કેન્દ્ર સરકારના કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને એનપીએસમાં નોંધણી કરવાની મંજૂરી આપે છે અને 1 એપ્રિલ 2025 ના રોજ અથવા તે પછી કેન્દ્ર સરકારની સેવાઓમાં ભરતી થયેલા કર્મચારીઓને પણ એનપીએસમાં નોંધણી કરાવી શકે છે। આ પેન્શન યોજનાના ગેરંટીકૃત પેન્શનનો લાભ આપવામાં આવે છે। સાથે જે પ્રશ્ન થતો હશે કે તમને પેન્શન કયા આધારે મળશે, તો આ પેન્શન એવા લોકોને આપવામાં આવશે કે જેમણે ઓછામાં ઓછી 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે અને પેન્શનની રકમ કર્મચારીના નિવૃત્તિ પછીના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% હશે। કર્મચારીના મૃત્યુ પહેલા તેના પેન્શનનો 60% ભાગ પરિવારને આપવામાં આવશે। ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને 10,000 રૂપિયાની ગેરંટીકૃત પેન્શન છે। ગ્રેચ્યુટી ઉપરાંત નિવૃત્તિ પર એક સાથે ચૂકવણીની સુવિધા પણ છે। સાથે જ આમાં સરકારનું કેટલું યોગદાન છે તો નોંધનીય છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં તેના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10% યોગદાન આપવું પડશે, જ્યારે કેન્દ્ર સરકારનું યોગદાન 18.5% રહેશે। કેન્દ્ર સરકારના કર્મચારીને નોકરીમાંથી દૂર કરવા, બરતરફ કરવા અથવા રાજીનામું આપવાના કિસ્સામાં યુપીએસ અથવા ગેરંટીકૃત ચૂકવણી વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં। તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।